तो मित्रों स्वागत है तमारो आजना आपणा एक नवा विडियो में। तो मित्रों आजनो विडियो है गुजराती सुविचार भाग 13 सुविचार नंबर 79। तो मित्रों 1 થી 12 भाग चैनल में अपलोड थई गया है अने भाग 12 नी लिंक आ विडियोना डिस्क्रिप्शन में तमने मळी जशे, त्याथी तमे भाग 12 जोई शको छो। आ भाग 13 छे। तो मित्रों विडियो में जोड़ाला रहेजो। सुविचार नंबर 79 थी આપણે અહીં લખીશું અને વાંચીને સમજાવવાના છે। બધા જ સારા સારા સુવિચાર છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનવાળા બેલને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી તમને મિત્રો બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જશે। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। ગુજરાતી સુવિચાર ભાગ 13 सुविचार नंबर 79। चलो मित्रों लखीए, तमे पण साथे लखता जजो। तो चलो मित्रों लखवानी शुरुआत करिए। 79मो सुविचार छे विश्वास। विश्वास एक नानो। विश्वास एक नानो शब्द छे। विश्वास एक नानो शब्द छे। साहेब। विश्वास एक नानो शब्द छे साहेब। वांचता। वांचता फक्त। वांचता फक्त 1 सेकंड। वांचता फक्त 1 सेकंड लागे। विचारता। विचारता 1 मिनिट लागे। विचारता 1 मिनिट लागे। पण साबित करवामां। पण साबित करवामां आखी जिंदगी लागे। तो मित्रों सरस मजानो सुविचार लख्यो छे 79मो। तो हवे तेने वांचीए अने समझीए। चलो मित्रों वांचीए सुविचार 79मो छे विश्वास एक नानो शब्द छे साहेब। मित्रों एकदम ध्यानथी सुविचारने समझजो अने विडियोमां पण जोडाયેલા રહેજો अंत सुधी। विश्वास एक नानो शब्द छे साहेब। वांचता फक्त 1 सेकंड लागे। विचारता 1 मिनिट लागे। पण साबित करवामां आखी जिंदगी लागी शके छे। मित्रों सरस मजानो सुविचार छे। त्यारबाद सुविचार नंबर 80। चालो 80मा नंबरनो सुविचार लखीए। आम तो दुनियानी। आम तो दुनियानी नजर में। आम तो दुनियानी नजर में घणो। आम तो दुनियानी नजर में घणो सक्षम छू। आम तो दुनियानी नजर में घणो सक्षम छू। पण आ बे महासागरनु। पण आ बे महासागरनु ऋण चूकववा। ऋण चूकववा असक्षम छू।
સક્ષમ છું. એક પિતાના પરસેવાનું અને બીજું માતાની મમતાનું તો મિત્રો 80માં સુવિચાર પણ આપણે લખી લીધો છે. હવે તેને વાંચીને સમજી લઈએ. તો ચાલો વાંચીએ. આમ તો દુનિયાની નજરમાં ઘણો સક્ષમ છું, પણ આ બે મહાસાગરનું ઋણ ચૂકવવા અસક્ષમ છું. એક પિતાના પરસેવાનું અને બીજું માતાની મમતાનું. ત્યારબાદ સુવિચાર નંબર 81. 81માં નંબરનો સુવિચાર હવે લખીશું મિત્રો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો લખીએ મિત્રો. 81માં નંબરનો સુવિચાર એકદમ નાનો જ છે. તો ચાલો લખીએ. વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી તમારા માતા પિતા છે. મિત્રો એકદમ નાનો સુવિચાર છે, પણ સમજવા લાયક છે. વિશ્વની સૌથી મોટી અને મહત્વની, મિત્રો ધ્યાન આપજો, વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી તમારા માતા પિતા છે. ત્યારબાદ સુવિચાર નંબર 82. તો હવે 82માં નંબરનો સુવિચાર લખીશું. ચાલો લખીએ. પિતા પાસેથી સંઘર્ષ શીખો. માતા પાસેથી સંસ્કાર શીખો. બીજું બધું તો દુનિયા શીખવી દેશે. સુવિચાર નંબર 82 છે. પિતા પાસેથી સંઘર્ષ શીખો, માતા પાસેથી સંસ્કાર શીખો, બીજું બધું તો દુનિયા શીખવી દેશે. ત્યારબાદ સુવિચાર નંબર 83. તો વિડીયોમાં મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો. 83માં નંબરનો સુવિચાર હવે લખીશું આપણે. જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે
જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક બને છે. મિત્રો 83 નંબરનો સુવિચાર હવે આપણે લખ્યો છે, તેને વાંચી લઈએ અને સમજીએ. જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક બને છે. ત્યારબાદ સુવિચાર નંબર 84. તો ચાલો લખીએ 84 નંબરનો સુવિચાર. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે, પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. તો મિત્રો 84 નંબરનો સુવિચાર લખ્યો છે, હવે તેને વાંચીને સમજીએ. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે, પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. ત્યારબાદ સુવિચાર નંબર 85. તો મિત્રો છેલ્લો સુવિચાર છે આ વિડીયોનો, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. 85 નંબરનો સુવિચાર લખી લઈએ. ચાલો લખીએ. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે. મિત્રો છેલ્લો સુવિચાર છે આ વિડીયોનો 85 નંબરનો. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે. તો મિત્રો આજનો વિડીયો છે ગુજરાતી સુવિચાર ભાગ 13. આજના વિડીયોમાં આપણે સુવિચાર નંબર 79 થી 85 લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજાવ્યા. તો મિત્રો તમે પણ બધા જ સુવિચાર લખી લીધા છે. અને મિત્રો જો તમે ભાગ 12 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે ભાગ 12 પણ જોઈ શકો છો. તેમાં પણ 3 સુવિચાર છે મિત્રો, એકદમ મસ્ત. તો મિત્રો ભાગ 12 પણ જોઈ લેજો, લિંક આપેલી જ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને તમારા જેટલા પણ મિત્રો છે તે મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે 8 વાગે શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે. દરરોજ મિત્રો 8 વાગે વહેલા વિડીયો અપલોડ કરવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો, અને આ વિડીયોની જે સારી
કોમેન્ટ કરજો.